હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે કલનશાસ્ત્રની રીત છે બરાબર, એટલે કે ઉદાહરણ 3.3 જોવાનું છે બરાબર. કાલે આપણે ડિસ્કસ કરી હતી થોડું સંકલનની, તો સંકલનના સૂત્ર ફરી એકવાર રિવાઇઝ કરી લેજો અને એ પછી આ વિડીયો જોવાનું તમે શરૂઆત કરજો બરાબર. ચલો તો આપણે સ્ટાર્ટ કરીએ. કલનશાસ્ત્રની રીત જે છે એના ઉપરથી કાલના 3 સમીકરણ મેળવવા છે. તો સૌ પ્રથમ તમારે પ્રવેગનું સૂત્ર તમને આવડતું હોવું જોઈએ. પ્રવેગ એટલે શું કહેવાય? વેગનું સમયના સાપેક્ષે વિકલન, એટલે પ્રવેગ કહી શકાય બરાબર. ચલો તો સૌ પ્રથમ આ ડીટીને સામે ગુણો તો એ ડીટી થાય અને અહીંયા આપણી જોડે ડીવી છે બરાબર. આ ડીવી વાળું ટર્મ આપણે આ સાઈડ લઈએ છીએ, એ ડીટીને સામે લઈ જઈએ છીએ. યાદ રાખો, અહીંયા જે તમને આપેલું હોય એ તમારો ચલ કહેવાય. અહીંયા વી ચલ છે અને આ સાઈડ શું છે? ટી, એટલે કે સમય એ ચલ તરીકે આપેલું છે બરાબર. અને અહીંયા કંઈ ના હોય એટલે છેલ્લે અહીંયા વન તો હોય, આપણે સૌ જાણીએ છીએ બરાબર. તો બંને બાજુ સંકલન લેતા, ચલો બંને બાજુ સંકલન લઈએ તો 1 ડીવી થાય અને અહીંયા એ ડીટી થાય. ક્લિયર? ચલો હવે અહીંયા આપણે જો વેગ આપેલો છે તો વેગ માટે 2 લિમિટની આપણે કાલે વાત કરી હતી. પ્રારંભિક કેટલી હોય? v0 ને અંતિમ વેગ કેટલો હોય? v જેટલો. અહીંયા પ્રારંભિક સમય સપોઝ 0 છે અને અંતિમ સમય કેટલો હોય? t જેટલો બરાબર. ચાલો તો આના ઉપરથી આપણે કાલે વાત કરીએ તે પ્રમાણે એકનું સંકલન શું થાય? તો અહીંયા v સાપેક્ષે છે એટલે v થાય બરાબર. લિમિટ મૂકવાની અહીંયા v0, અહીંયા અપર લિમિટ, આ લોઅર લિમિટ, અપર લિમિટ. એ અચળ છે એટલે અચળને બહાર કાઢવાના, એટલે ત્યાં 1 રહેશે અને 1નું સંકલન શું થાય? તો t થાય, કારણ કે t છે એટલા માટે ચલ બરાબર. અહીંયાથી આપણે શું મૂકવાનું? 0 થી t. ચલો બેટા, પહેલાં કઈ લિમિટ મૂકવાની બેટા? અપર લિમિટ, એટલે વીની જગ્યાએ વી મૂકશું, કોઈ ફરક પડશે નહીં. માઇનસ આ લોઅર લિમિટ મૂકીએ એટલે v0 થાય અને પ્લસ એ પહેલાં અપર લિમિટ મૂકો અહીંયા તો ટીની જગ્યાએ ટી એટલે ટી જ રહેશે. માઇનસ લોઅર લિમિટ મૂકીએ એટલે 0 થશે બરાબર. તો v માઇનસ v0 ઇઝ ઇક્વલ ટુ એટી. યાદ કરો કાલનું પહેલું સમીકરણ v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ એટી સૂત્ર હતું બરાબર. નિયમિત એટલે કે નિયમિત પ્રવેગી ગતિ હોય એના માટેનું પહેલું સમીકરણ v બરાબર v0 પ્લસ એટી બરાબર. ચલો એ જ રીતે તમારે બીજું જે સમીકરણ મેળવવું છે બરાબર. તો બીજા સમીકરણ માટે તમારે વેગનો ઉપયોગ કરવો પડશે. તો બીજા સમીકરણ, કારણ કે બીજા સમીકરણમાં સ્થાનાંતર આવે છે તો v ઇઝ ઇક્વલ ટુ dx બાય dt. યાદ કરો બીજા સમીકરણમાં x હતું એટલા માટે xના સમીકરણનો તમારે શું કરવાનો? xના સૂત્રવાળો ઉપયોગ કરવાનો અને x હંમેશા vમાં આવે છે બરાબર ને. ચલો તો અહીંયા આપણે ડિસ્કસ કરીએ v બરાબર dx બાય dt. તો ફરી એકવાર હું dxને અહીંયા લખું છું તો આ dt સામે ગુણાઈ જાય એટલે v ઇન્ટુ dt થાય. ખ્યાલ આવે છે? હવે ફરી પાછું બંને બાજુ સંકલન લેતા, તો સંકલન લો એટલે અહીંયા કંઈ છેલ્લે એક તો હોય જ સહગુણક તરીકે બરાબર. અહીંયા પણ આપણે સંકલન લઈએ તો આ v ઇન્ટુ શું થાય? dt થાય આપણી જોડે બરાબર. ચલો હવે v જે તમને આપેલું છે v અને dt, એમાં vની કિંમત આપણે જાણીએ છીએ આ સમીકરણ સ્ટાર નંબર 1 પરથી. ચલો vનું સૂત્ર જાણીએ છીએ, મૂકો અહીંયા. તો સંકલનમાં અહીંયા શું મૂકીશું? x0, અહીંયા x બરાબર. આ dx છે એટલા માટે. ચલો vની જગ્યાએ v0 પ્લસ એટી સ્ટાર 1 પરથી, સ્ટાર 1 પરથી બરાબર. ચલો ફરી એકવાર અહીંયા આપણે x0 અને x લઈએ છીએ અને 1 અને dx ક્લિયર કરીએ છીએ. ચલો અહીંયા યાદ રાખો v0 બરાબર એ અચળના સ્વરૂપમાં હોય એટલે અચળ બહાર આવશે. તો ત્યાં શું વધશે? 1, એટલે 1 ઇન્ટુ ડીટી થાય પ્લસ આમાં એ અચળ કહેવાય, અચળ આવશે બહાર એટલે ત્યાં ફક્ત શું રહેશે? ટી ઇન્ટુ ડીટી રહેશે. ખ્યાલ આવે છે? અને સમયની અંદર 0 થી t લઈએ છીએ આપણે, પ્રારંભિક 0 અને અંતિમ સમય t તરીકે. ચલો 1નું સંકલન શું થાય? તો હમણાં વાત કરી પ્રમાણે x, એટલે કે અહીંયા x0 અને અહીંયા x બરાબર. સેમ એવી જ રીતે અહીંયા v0 એ તો કોમન, તો 1નું સંકલન ફરી પાછું t થાય 0 થી t
અને પ્લસ એ ટીની કેટલી ઘાત છે? 1 ઘાત છે. કાલે વાત કરી હતી એ પ્રમાણે સૂત્ર પ્રમાણે 1 ઘાત વધે અને વધેલી ઘાત નીચે આવે એટલે 0 થી t. ક્લિયર અહીંયા? બરાબર. ચાલો પહેલાં કઈ લિમિટ મૂકીશું? અપર લિમિટ એટલે x, લોઅર લિમિટ એટલે x0. સેમ એ રીતે અપર લિમિટ t અને લોઅર લિમિટ 0 પ્લસ એ અપર લિમિટ ટીની જગ્યાએ t જ એટલે t²/2 થશે. અને અહીંયા 0નો વર્ક કરશો એટલે એ 0 આવશે એટલે બીજું ટર્મ કેવું આવશે? 0 આવશે. બરાબર. તો બીજું સૂત્ર આવે છે x - x0 બરાબર v0t પ્લસ જો આ 1/2 લખી શકાય અને at². તો બીજું સૂત્ર કંઈક આવું હતું. બરાબર. આ કલનશાસ્ત્રની રીતથી આપણે મેળવીએ છીએ. બરાબર. સંકલનમાં ખાસ ધ્યાન રાખવાનું છે. સંકલનની અંદર કોઈ પણ જગ્યાએ ભૂલ ના પડવી જોઈએ એ ખાસ ધ્યાન રાખજો. બરાબર. તો બીજું સૂત્ર અહીંયાથી આવે છે. બરાબર. ત્રીજા સૂત્ર મેળવવા માટે ફરીથી પ્રવેગનો ઉપયોગ કરીએ તો a = સૂત્ર શું છે? તો dv/dt. જો a = dv/dt. પરંતુ હવે જોજો આને હું થોડું રીઅરેન્જ કરું છું. આ dv છે, હું dx વડે ભાગું છું અને dx વડે ગુણું છું. ચાલે કે નહીં? dx વડે ભાગ્યા અને dx વડે ગુણ્યા. જો કે dx/dt એને તો આપણે v કહીએ છીએ. ક્લિયર? તો આ થઈ ગયું dv/dx અને આ v. ક્લિયર? ચલો હવે આને સામે જવા દો. તો a × dx આને v ને આગળ લઈ લઉં અને dv ને પાછળ જવા દઈએ. બંને બાજુ સંકલન લગાવીએ. અહીંયા x છે એટલે ક્યાંથી સ્ટાર્ટ કરીશું? x0 થી x અને અહીંયા v છે એટલે v0 થી v. બરાબર. ચલો ફરી એકવાર એ અચળ હવે ડાયરેક્ટ લખું છું. એ અચળ હોય એટલે 1 વધે, 1નું સંકલન x થાય. તો x0 અને x વધ્યા આપણી જોડે. બરાબર. અહીંયા શું થશે? તો જો હવે અહીંયા પણ v છે ને અહીંયા પણ v છે, મતલબ કે v ચલના સાપેક્ષે આપણે વિકલન કરવાનું છે. બરાબર. એટલે vની 1 ઘાત છે એટલે ઘાત 1 વધે અને વધેલી ઘાત નીચે આવે. બરાબર. v હોય ત્યારે થાય આવું. બરાબર. એવી રીતે જો અહીંયા પણ જુઓ t અને t હતા એટલે ઘાત વધી અને વધેલી ઘાત નીચે આવી. બરાબર. એટલે 1 વધી વધેલી નીચે આવ્યું એટલે અહીંયા આપણી પાસે v0 થયું ને અહીંયા તો v છે જ. મૂકો લિમિટ. અહીંયા આપણી જોડે x રહેશે -x0 રહેશે. સેમ એવી જ રીતે અહીંયા આપણે કરીએ તો v²/2 માઇનસ બીજી વાર લખીએ તો શું થશે? v02/2. ઓકે. ચલો આ 2 લસા થઈ ગયો અને સામે ગુણાય એટલે 2a x - x0 અને v² - v02. બરાબર. તો આપણી પાસે આ ત્રીજું સમીકરણ આવ્યું. તો ટોટલ અચળ પ્રવેગી ગતિના આપણી પાસે 3 સૂત્રો હતા. બરાબર. 3 સૂત્રો આપણે ફરી એકવાર ડિરાઈવ કર્યા. ફરી એકવાર હું તમને અહીંયા થોડું સમજાવું છું. બરાબર. એની અંદર ખાસ ફોકસ કરજો કે તમે સ્ટાર્ટિંગ ક્યાંથી કરશો. બરાબર. તો તમારે મેન 3 સૂત્ર યાદ રાખવાના. જો અહીંયા સૌ પ્રથમ તમારે યાદ રાખવાનું છે આ. બરાબર. a = dv/dt એટલે અહીંયા dt ઓટોમેટિકલી ઉપરની સાઈડ જતા રહે અને પછી બંને બાજુ સંકલન લગાવવાનું. બીજા સૂત્ર માટે તમારે યાદ રાખવાનું છે આ v માટે એટલે બીજું યાદ રહી જાય. બરાબર. અને ત્રીજું ફરીથી એનો ઉપયોગ કરવાનો. બરાબર. ત્રીજું ફરીથી આપણે આનો ઉપયોગ કરીશું. પરંતુ અહીંયા આપણે dx વડે ભાગવાના છે ને dx વડે ગુણવાના છે એટલે હું અહીંયા અંડરલાઇન કરું છું. dx વડે ભાગવાના અને dx વડે ગુણવાના. બરાબર. અને પછી સંકલનની રીતની અંદર તો બધામાં સરખું છે. જો 1 આવે તો 1નું સંકલન જો x સાપેક્ષે કરતા હોય તો x આવે અને t સાપેક્ષે કરતા હોય તો t આવે. બરાબર. ચલો તો આ આપણે ઉદાહરણ નંબર 3.3 કહો કે કોઈ થિયરી કહો. ઉદાહરણ છે અને થિયરી પણ છે, જે રીતે તમે ગણો એ રીતે, પણ કલનશાસ્ત્રની મદદથી પણ તમે આવા 3 સમીકરણ મેળવી શકો. બરાબર. ચલો એની પછી છે બેટા આપણી પાસે ઉદાહરણ તમને આપ્યું છે 3.4. બરાબર.
હવે 3.4ની અંદર હું વાંચું છું, એની અંદર પ્રશ્ન એવો છે, એક બહુમાળી મકાનના ટોચ પરથી, તો જો આ બહુમાળી મકાન છે બરાબર, એની ટોચ ઉપરથી, એટલે અહીંયા એક દડાને શિરોલંબ ઉધ્વ દિશામાં, ઉધ્વ એટલે ઉપરની દિશામાં બરાબર, બહુમાળી મકાન એની ટોચ ઉપર કોઈ વ્યક્તિ ઊભો છે અને ત્યાંથી શિરોલંબ ઉધ્વ દિશામાં એટલે ઉપરની દિશામાં 20 મીટર પ્રતિ સેકન્ડ, એટલે અહીંયાથી દડો ફેંકે છે એ 20 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ફેંકે છે. તો પ્રારંભિક વેગ કેટલો થયો કહેવાય? તો પ્રારંભિક વેગને v0 વડે દર્શાવીએ છીએ આપણે 20 મીટર પ્રતિ સેકન્ડ, દડાનો પ્રારંભિક વેગ બરાબર. દડો જે બિંદુએથી ફેંકવામાં આવે છે તેની જમીનથી ઊંચાઈ, એટલે આ બિંદુએથી ફેંકવામાં આવે છે તેનાથી જમીનની ઊંચાઈ, એટલે કે આ બહુમાળી મકાનની ઊંચાઈ કેટલી આપેલી છે તમને? 25 મીટર. કેટલી આપેલી છે? 25 મીટર બરાબર. તો પેલું દડો કેટલી ઊંચાઈએ પહોંચશે, પહેલાં તમારે શોધવાનું છે દડો કેટલી ઊંચાઈએ પહોંચશે, અને બીજું દડો જમીનને અથડાય તે પહેલાં કેટલો સમય લાગશે, એટલે આ કેટલી ઊંચાઈએ જશે એ આપણે શોધવાનું છે, અને પાછો અહીંયા છેક જમીનમાં અહીંયા છેક આવે ત્યારે કેટલો સમય લીધો હશે એ આપણે શોધવાનું છે આની અંદર બરાબર. તો પહેલાં તો યાદ રાખો કે બીજું તમને એક છે ને પ્રવેગ આપેલો છે, જો ગુરુત્વ પ્રવેગ g બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર આપેલો છે બરાબર. અહીંયા જે મેં ઊંચાઈ લીધેલી છે y0 બરાબર, એટલે બહુમાળી મકાનની ઊંચાઈ જમીનથી આ ટોચની ઊંચાઈ એ તમને આપેલી છે, આપણે દર્શાવી દઈએ. y0ની કિંમત આપણી જોડે છે 25 મીટર બરાબર. પરંતુ જો બીજી મેં ઊંચાઈ અહીંયા સુધીની, આ જમીનથી છેક દડો જ્યાં સુધી છેક અંતિમ સ્થાન સુધી જાય છે ત્યાંની ઊંચાઈ લીધી છે y, પણ ત્યાં જ આવશે 0 મીટર. કેમ 0 મીટર? આ રીતે નથી જોવાનું કે ભાઈ આ લેન્થ અહીંયાથી અહીંયા સુધીની છે એટલે કંઈક એની જવાબ આવશે, એટલે કોઈ સંખ્યા આવશે. આપણે એ રીતે નથી જોવાનું. જેવી રીતે તમે દડો ફેંકો છો, એટલે એક સમય તો એવો આવ્યો છે ને કે ત્યાં દડો સ્થિર થયો હશે અને ફરીથી એ દડો નીચે આવવાની શરૂઆત કરશે. તો જે સ્થિર થયો હોય એ સ્થાન, એટલે આ સ્થાન છે અંતિમ સ્થાન. અંતિમ સ્થાન કેવું છે? 0 છે. ક્લિયર? અને બીજું તમને આપેલું છે જીની કિંમત બરાબર. તો જી એટલે કે આપણે અહીંયા આપણે પ્રવેગ લઈએ બરાબર, તમને જી આપેલા છે એની જગ્યાએ આપણે પ્રવેગ લઈએ છીએ. હવે દડો ઊંચેથી નીચે તરફ આવે ત્યારે ગુરુત્વ પ્રવેગ લાગે, અને ગુરુત્વ પ્રવેગ તમને 10 આપેલો છે, 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. પણ આપણે લઈશું માઇનસ. કેમ માઇનસ? તો યાદ રાખો કે જ્યારે તમે દડાને ઉપરની સાઈડ ફેંકો છો તો આ ધન વાય દિશા છે બરાબર. એ જ રીતે દડો જ્યારે નીચેની સાઈડ આવે છે, આપણે તો નીચેની સાઈડ આવે એટલે કે જમીન પર આવે ત્યારે શોધવાનું છે, એટલે આ ઋણ વાય દિશા છે. તો ઋણ વાય દિશા છે, નીચેની તરફ આવે છે ત્યારે ગુરુત્વ પ્રવેગ હંમેશા નીચેની તરફ હોય, એટલા માટે એના માટે નિશાની આપણે શું લીધેલી છે? માઇનસ નિશાની લીધેલી. અને સમય શોધવાનો છે. હવે મેં કાલે જ તમને વાત કરી હતી કે આપણે અચળ પ્રવેગી ગતિના જે સૂત્ર આપેલા છે એ ત્રણેય સૂત્રનો ઉપયોગ ઘણા દાખલાઓમાં આવશે. તો તમે સૂત્ર વિચારો. પહેલાં ડેટા મૂક્યા આપણે, ચલો જેમાં વેગ આવતો હોય, અંતર એટલે કે સ્થાન આવતું હોય, એટલે કે સ્થાનાંતર આવતું હોય બરાબર, કારણ કે અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન બંને આપેલા છે બરાબર, એટલે કે જેની અંદર સ્થાન આવતું હોય અને પ્રવેગ આવતો હોય ને જેમાં સમય શોધવાનો છે બરાબર. એવું સૂત્ર કયું છે આપણી જોડે? તો મેન સૂત્ર x બરાબર v0t પ્લસ 1/2at². યાદ કરો બરાબર. પણ આ સૂત્ર નહીં ચાલે, કારણ કે આપણે એક સ્થાન નથી લીધું, આપણે તો ઉપરની સાઈડ જવું છે, ઉપર નીચેની વાત છે, એટલે કયો અક્ષ આવે? વાય અક્ષ આવે. આમ જ્યારે ફેંકો છો ત્યારે વાય અક્ષ આવે, આ રીતે ફેંકો છો ત્યારે એક્સ અક્ષ આવે. આડું ફેંકો છો બરાબર એટલે સમક્ષિતિજ થયું, ઊભું ફેંકો છો શિરોલંબ થયું. શિરોલંબ હંમેશા કયો હોય? વાય અક્ષ હોય બરાબર. ચાલો તો અહીંયા આપણે આને ચેન્જ કરીશું અને આ રીતે લખી શકાય વાય માઇનસ y0. આપણે x માઇનસ x0 લખતા હતા એવી જ રીતે યાદ કરો કાલનું સૂત્ર બરાબર. ચલો v0t પ્લસ 1/2at². હવે બધી કિંમતો આની અંદર આપેલી છે. જો વાયની કિંમત તમારી જોડે કેટલી છે? 0. અહીં 0 મૂકીએ. y0 કેટલા છે આપણી જોડે? 25.
ચલો V0ની કિંમત કેટલી છે 20, સમય આપણે શોધવાનો છે, +1/2 એની કિંમત છે આપણી જોડે -10 અને સમય શોધવાનો છે. તો ફરી એકવાર અહીંયા કેન્સલ થશે એટલે કેટલા આવશે 5 આવશે બરાબર. તો અહીંયા -25 થઈ ગયા, અહીંયા આપણી જોડે 20t થયા, પ્લસ માઇનસ માઇનસ અને 5t² બરાબર. ધોરણ 10ની અંદર દ્વિઘાત સમીકરણ તમે સોલ્વ કરતા હતા તો 5t² આ સાઈડ આવશે, -20t થઈ જશે અને -25 = 0. 5 વડે ભાગો તો t² માઇનસ 5 વડે ભાગશે એટલે 4t - 5 = 0. 5ના એવા ભાગ પાડો બરાબર કે જેની બાદબાકી -4 આવે. તો તમે જાણો છો 5 એકા 5, 5 એકા 5. ક્લિયર? ચાલો તો આની અંદર આપણે મૂકીએ બરાબર. તો t = એક તો 5 સેકન્ડ આવશે અને t -1 સેકન્ડ આવશે. પણ આ તો શક્ય નથી, સમય કોઈ દિવસ માઇનસ ના હોય, ઋણ ના હોય બરાબર. એટલા માટે આપણો જવાબ કેટલો આવશે કે 5 સેકન્ડ બાદ આ દડો ક્યાં આવશે, આટલી ઊંચાઈએથી નીચેની સાઈડ આવશે. ખ્યાલ આવે છે? આટલી ઊંચાઈએથી નીચેની સાઈડ આવશે બરાબર. એટલે આ એક તો આપણે ક્લિયર કરવાનું થાય. ચલો એની પછી આપણે આપેલું છે ઉદાહરણ નંબર 3.5. ઉદાહરણ નંબર 3.5ની અંદર બેટા આપેલું છે મુક્ત પતન, એનો કન્સેપ્ટ છે બરાબર. મુક્ત પતનનો કન્સેપ્ટ છે. તો મુક્ત પતન એટલે પહેલાં તો શું બરાબર, પ્રેક્ટિકલ એક્ઝામ્પલ જોઈએ બરાબર. તો પ્રેક્ટિકલ એક્ઝામ્પલ જોઈએ તો કોઈ પણ પદાર્થ બરાબર, મેં આ બોટલ લીધી છે બરાબર, એને હું આ રીતે છોડી દઉં, કોઈ પણ હાઈટ ઉપર જાઓ, કોઈ ઊંચાઈએથી જઈએ બરાબર, અને આ રીતે છોડી દઈએ એકદમ બરાબર. તો આ પદાર્થ નીચેની તરફ પૃથ્વીના ગુરુત્વ પ્રવેગને કારણે, નીચેની તરફ એનું આકર્ષણ બળ હોય, ગુરુત્વાકર્ષણ બળ જેને આપણે કહીએ છીએ, પરંતુ આ પદાર્થની એવી ગતિ થવી જોઈએ કે જેની અંદર કોઈ હવાનો અવરોધ ના હોવો જોઈએ. તો તમે કહેશો કે સર હવાનો અવરોધ કઈ રીતે હોઈ શકે? તો હવા છે બરાબર, એને આપણે વાયુ સ્વરૂપ કહીએ છીએ બરાબર. તો હવાના કણો હોય વાતાવરણની અંદર, તો એ હવાના કણોને કારણે પણ જે તે પદાર્થ ઉપર ઘર્ષણ બળ લાગે બરાબર. એને આપણે હવાનું અવરોધક બળ કહીએ છીએ બરાબર. હવાનું શું કહેવાય? અવરોધક બળ. ઘર્ષણ બળ કરતાં વધારે શબ્દ સારો રહેશે હવાનું અવરોધક બળ, કે જે શું કરે, આ પદાર્થ આમ નીચેની સાઈડ આવતો હોય તો એની ગતિનો વિરોધ કરે બરાબર. તો વ્યાખ્યા એવું કહે છે કે જો પૃથ્વીની સપાટીથી થોડી ઊંચાઈ પરથી, સપાટીથી આપણે અત્યારે સપાટી પર છે એનાથી થોડી ઊંચાઈએ જતું રહેવાનું, કોઈ પદાર્થને મુક્ત કરવામાં આવે, મેં વાત કરી એ પ્રમાણે આ રીતે આમ છોડી દેવાનું, સિમ્પલાય આ રીતે છોડી દેવાનું બરાબર. તો શું કરે, ગુરુત્વ બળને કારણે તે નીચેની તરફ પ્રવેગી ગતિ કરશે. પ્રવેગી ગતિ કરશે એનો મિનિંગ શું થાય? વેગમાં વધારો થાય, વેગમાં સમય સાથે વધારો થાય બરાબર. જો હવાનો અવરોધ અવગણવામાં આવે તો પદાર્થ મુક્ત પતન કરે છે તેવું કહેવાય. હવે પ્રવેગી ગતિ કરે છે તો કોના કારણે હોય? તો પૃથ્વીના ગુરુત્વ પ્રવેગને કારણે. તો ગુરુત્વ એના કારણે ઉદ્ભવતો જે પ્રવેગ છે એને ગુરુત્વ પ્રવેગ કહેવાય. એનું માન એને g વડે દર્શાવાય છે બરાબર.